ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને વાઘોડિયા 4 રસ્તા બ્રિજ પાસે અકસ્માત નડતા વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત થયું હતું. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ સોસાયટીમાં રહેતી વિદ્યાર્થિની મૈત્રી શાહ તેની સહેલી સાથે આજે વહેલી સવારે પારુલ યુનિવર્સિટીમાં જતી હતી. તે દરમિયાન વાઘોડિયા બ્રિજ પાસે બોલેરો કારના ચાલકે તેના મોપેડને ટક્કર મારતા મૈત્રી શાહને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું, જ્યારે તેની પાછળ બેઠેલી વિદ્યાર્થિનીને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માતના બનાવ સંદર્ભે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા અને બોલેરો કાર ચાલકને પકડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ બોલેરો કાર ચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેના પરિવારજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. વાહન ચાલકો સામે પોલીસની કામગીરી અંગે અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. પોલીસની કામગીરી વાહન ચાલકો સામે શંકાની શોય બનાવી રહી છે.